નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી એજ્યુકેશન ન્યૂઝ બનાસકાંઠા અને હું છું આપની સાથે આલોક મિશ્રા। તો યુડાયસ પ્લસ ની અંદર એસડીએમએસ જે કમ્પ્લીટેશન સર્ટિફિકેટ છે આપણે કેવી રીતે મેળવવાનું થાય છે એના માટેનો મિત્રો મહત્વનો વિડીયો છે, બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી। જો હજી સુધી આપ બનાસ ગુરુવાડી એજ્યુકેશન ન્યૂઝ સાથે નથી જોડાયા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી જોડાઈ જવા વિનંતી છે। તો આવો જાણીએ આ વિડીયોની અંદર કે યુડાયસ પ્લસમાં એસડીએમએસ નું કમ્પ્લીટેશન જે સર્ટિફિકેટ છે એ કેવી રીતે મેળવવાનું થાય છે। એના માટે સૌપ્રથમ યુડાયસ પ્લસ લોગિન કરીશું। એના માટે આપણે લોગિન અને પાસવર્ડ જે છે એની અંદર આપણે કેપ્ચા કોડ નાખવાનો રહેશે। તો અહીંયા આપ જોઈ રહ્યા છો, અહીંયા આપણે કેપ્ચા કોડ નાખી રહ્યા છીએ। કેપ્ચા કોડ નાખ્યા પછી આપણે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો આપ જોઈ રહ્યા છો કે આપણે અહીંયા લોગિન થઈ ગયા છે। લોગિન થતાની સાથે you will receive a notification from your respective state once the 24-25 activities are officially active। એટલે કે આનો મતલબ એ છે કે 24-25 નું જે એક્ટિવ કરવા માટે આપણે એસડીએમએસ સર્ટિફિકેટ મેળવી લેવું આવશ્યક છે। તો એના ઉપર આપણે જે 2023-24 નું કરંટ એકેડેમિક યર છે એના ઉપર જે એરો દેખાઈ રહ્યો છે ક્લિક કરશું। ક્લિક કરતાની સાથે જે પેજમાં આપણને નવું જે પેજ છે એ ઓપન થશે। આ પેજની અંદર સૌથી છેલ્લે નીચે આવીશું ત્યારે ન્યૂ લખેલું સ્કૂલ કમ્પ્લીટેશન ઉપર આપણે સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયા આપ જોઈ રહ્યા છો, એના ઉપર આપણે જઈને ક્લિક કરશું। ક્લિક કરતાની સાથે અહીંયા આપ જોઈ રહ્યા છો કે કેન બી ડાઉનલોડેડ, થેન્ક્સ ફોર સબમિટિંગ અંડર જે સ્ટુડન્ટ ડેટા છે અને એનું જે આ એન્ડોમેન્ટ સમરી છે એ આપણે ડાઉનલોડ કરી લેવાની રહેશે। તો મિત્રો આ હતી મહત્વની વાત એસડીએમએસ કમ્પ્લીટેશનના સર્ટિફિકેટને લઈને। આવા નવા અને નિત નવીન જાણકારી માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવાડી સાથે। આભાર, જય હિન્દ, જય ભારત। ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે।